અમરેલી જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અપીલ. પ્રવર્તમાન પરિસ્થિતિના અનુસંધાને અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પ્રતિક કુંભાણીએ નાગરિકોને અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે વિડિયો સંદેશ દ્વારા જણાવ્યું છે કે અમરેલી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલની અછત નથી અને તમામ પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ ઈંધણનું વિતરણ ચાલુ છે. તેથી નાગરિકોએ અફવાઓના આધારે ગભરાટમાં આવીને પેટ્રોલ ડીઝલનો જથ્થો વધારે માત્રામાં સંગ્રહ ન કરવો. જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ નાગરિકોને શાંતિ અને સંયમ રાખી નિયમિત જરૂરિયાત મુજબ જ પેટ્રોલ ડીઝલ ભરાવવાની અપીલ કરી છે. અમરેલી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેલા વિવિધ પેટ્રોલ પંપની વાત કરીએ તો અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી. પરંતુ મીડિયાના માધ્યમથી હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે. આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને પોતાના વ્હીકલની અંદર મોટરસાયકલ હોય કે ફોર વ્હીલ હોય કે ટ્રેક્ટર જેવા એગ્રીકલ્ચરના વ્હીકલ હોય એના માટે જિલ્લાની અંદર પૂરતો સ્ટોક્સ અવેલેબલ છે પેટ્રોલ ડીઝલનો અને તમામ પેટ્રોલ પંપ ઉપરથી આનું પેટ્રોલ ડીઝલનું વિતરણ હાલ શરૂમાં છે. જેથી ફરીથી હું અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરું છું. જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર શ્રી વતી હું આપ સૌને અપીલ કરું છું કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને ખોટું અફવાઓને કારણે બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં.